જેની વાલોળ હોય ને દાણા પર લખાવજો. એ ભાઈ ટમેટા 40 રૂપિયા. દૂધિયામાં 5 થી 8 રૂપિયા. 5 થી 8 રૂપિયા ભાવ છે દૂધીમાં. આ છે એકદમ ટમેટા 50 રૂપિયા ભાવ પડ્યો છે. ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા એ રીંગણાના બચ્ચા રીંગણાના બચ્ચા રીંગણાના બચ્ચા કેમ છે બેટા? રીંગણામાં ફૂલ આવક છે જોઈ શકો છો. ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા. તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં તો આગળ તમે વિડીયો જોઈએ ફૂલ વિડીયો પણ રોજ સવારે 10:15 વાગે આવે છે. જોઈ ન હોય તો જોઈ લેજો. એમાં ફૂલ ડિટેલ સાથે શાકભાજીના બજાર ભાવ આપેલા છે. આ તો ખાલી થોડુંક ટેલર હતું. તો થોડુંક ટેલર હોતું આપણે ટેલર સાથે શાકભાજીના આપણે બનાવ્યું હોય ભીંડો હોય રીંગણા હોય એનું ઉત્પાદન વધારવું હોય 2 ગાડી 3 ગાડી કઈ રીતે નીકળે તો ખોરાક આપીએ તો નીકળે. અને ખોરાક આપણે જે ઠેલીની જરૂર હોય એ આપણે નથી જરૂરી આપણે આખી ઉડાડી દઈએ. આખી એટલે આખી નાખી દઈએ. જરૂર જ નથી એ ઠેલી 3 વખત થાય પણ આપણે જરૂર છે એ દેવું નથી. પછી આપણો પ્રશ્ન એવો આવે કે રાજુભાઈ સારું મેં ઠેલી તો 2 ઉડાડી વીઘે પણ ઉત્પાદન મળતું નથી. પણ જરૂર નથી આપણે આવ્યો છે તાવને માથા ટીકડીએ બકાડવું તો એમ સોલ્યુશન ન આવે. આખી ઠેલી નાખીને કેટલા 10 કિલો નાખો વીઘે જરૂર હોય. પછી સામું જે બીજા તત્વોની જરૂર હોય એમિનો ફૂલવીક સીવીડ કોપરવાળા પોટાશવાળો ભાગ છે બોરોનવાળો ભાગ છે એ આપો તો એ હેમાં આવે. તમને પાછો એ પ્રશ્ન થાય તો એ આમાં આવે પોટાશવાળો ભાગ આમાં આવે. આ વાપરે છે સામેથી 10 વખત લઈ ગયા. આખી સિઝનની વાત કરું 10 વખત એક ખેડૂત લઈ ગયેલા છે. આ પછી આ નવું ખાતર એવું છે ડીઈપી લિક્વિડ. ડીઈપી મળતું નથી પણ આપણે વાપરવું નથી મળે છે. પણ આમ કઈ રીતે મળે છે? લિક્વિડ ફોર્મમાં આવે છે રેડી 1 લીટર 2 વીઘામાં થાય છે. પછી છોડ અત્યારે આપણે ઘણી લોકોએ ભીંડો ને રીંગણી સોંપી છે તો એમાંય ઉત્પાદન વધારવું છે એટલે છોડ વધતો નથી. ભીંડાનો સોય ઓલો કર્યો હોય નવો સોય 15-20 દિવસનો છે 15-20 દિવસની રીંગણી કી છે તો એની માહિતી છે પણ એ અત્યારે આપણે દેશું નહીં. એની માટે કાલ સુધી રાહ જોજો. કાલે મળશું નવા વિડીયો સાથે.